એ તું શું છે કહેવાનું? તો સમજે નામ છે તો શું માન લેવાનું હતું? માન માટે એ સાંભળે શરીર કામ નહીં કરતું તો કોઈ ચાલી જાય લાખ ફેરવાય. શું કહું કે આપણા એક કિંમતી વસ્તુ આવી છે દુર્લભ. દુર્લભ એટલે આખા ઋષિમુનિઓ 60,000 તપ કરીને નહીં મળ્યું, એ આપણને મળ્યું. હાજર થયો આપણાથી આ તત્વ આપણો હાજર થયું તો એ દર્શન આપીએ છીએ આપણે. તમે શ્રદ્ધા ભક્તિ ના હોય આમાં હરીફાઈ ક્યાં કરવાની છે? વાદ વિવાદ એ નથી. વાદ વિવાદ ક્યાં છે? હરીફાઈ ક્યાં છે? તમારા વિચારો રજૂ કરો, જેને કરવું હોય આવશે. હું મારા વિચાર રજૂ કરું છું, આપણે એમના વિચાર રજૂ કરે. બરાબર? આવું જીવવું પોતાના હાથની વાત છે, કેમ જીવવું હોય. હવે દબાણ તો છે નહીં. સંપ્રદાય હોય ને તો કંઠી બાંધવી પડે. હવે કંઠી બાંધતા નહીં, છોડતાય નથી કોઈ. કોઈની બાંધેલી હોય ને તો છોડતાય નથી અને બાંધતાય નથી. બરાબર? બંધ જ છે પણ માણસ છે ને પકડ મૂકી શકતો નથી. આટલું નડે એ હું નહીં પકડો ભાઈ. અને બુદ્ધિથી બનેલી હોય, બુદ્ધિથી બનેલી પકડ કરે ને એના મુકાય. સમજેલી હોય એટલે આમાં બુદ્ધિ કામ ના કરે. બુદ્ધિ તો જીવન જીવવાની વસ્તુ છે. એવું આ જીવન જીવવાની વસ્તુ છે બુદ્ધિ, પામવાની વસ્તુ નથી. એ કલ્પના કરીએ કે હા પહોંચીએ કે જ્ઞાન છે ને એને પાસે તે સમજીએ કે પણ શરીરની બહાર એટલું મૂકી નાખે. શરીરને આખું મૂકીને બોલો જોઈએ. બુદ્ધિ હા ચાલો હવે કલોલ સમયો ગયો તો કલોલમાં અમે બહાર જઈએ ને સમયો કરવા ગમે ત્યાં તો હેતુ કયો હોય? તો હેતુ કયો હોય કે કોકનો એવો અધિકારી હોય વાત સાંભળી જાય કામ થઈ જાય. ક્યાંય નાખતો હોય કે કોઈ એવો હેતુ હોય એ વાત મળી જાય તો કામ થઈ જાય. હવે આપણે કરતા ના હોય પ્રેરિત છો, પ્રેરિત કઈ સમયો કરીએ ખ્યાલ એવું હોય. કરોડ સમયો થઈ પેલો ભાઈ કે મારે કરવો છે એને કોઈ સગવડ નહીં તો થઈ ગયો. બરાબર થઈ ગયો. તે 4 ગુરુ હતા, 4 ગુરુ આવેલા. એક તો ભાઈ આવેલા તે 20 પાનાની નોટ આવે ને 20 પત્તાની, એ બધા પ્રશ્નો લખીને આવ્યા, આખી નોટ ભરી. એટલે પ્રશ્નો બોલે નહીં, પ્રશ્ન પૂછવાના આપણે બાંધે. આપણે કે તે બોલે કે ભાઈ હું પ્રશ્ન જવાનો. બીજા ગુરુ હતા મૌન રહ્યા, મૌન રહ્યા. તે પ્રશ્ન ઉતરી થાય ને એ કે જો બોલે તો બહાર પડી જાય. ત્રીજા કહેતા ને એ થોડા પ્રશ્ન પૂછ્યા અને પછી બહુ ના લંબાયું. ચોથા એક પ્રોફેસર હતા, પ્રોફેસર કે મારે કે મૌલિકતા છે, સામાન્ય જ્ઞાન નહીં મૌલિકતા છે. મારા વિચારો કે વડાપ્રધાનને મોકલું છું, રાષ્ટ્રપતિ મોકલું છું, નવા વિચારો ગ્રહણ કરે છે, સ્વીકારે છે. બરાબર? એ માણસ એટલે આપણે શું ચાલે આપણું આવું માણસ. તો 3 દિવસ એક યાર બગાડ્યું, એક કલાકે બગાડ્યું નહીં. મૌલિક તેમ બોલો ને તો એ ભાષા બોલ આપણે કઈ કઈ બોલો છે ભાષા ગુજરાતી, તો મૌલિક વાત આપણે નહીં હોય. મૌલિકતામાં એક નવી દ્રષ્ટિ આવે, શબ્દો જ બીજા આવે કે બીજું આપણે બોલતા જ નહીં આવડતું. હવે એવું બોલનાર માણસ આપણે વાતો કરી કે 3 દિવસ તો હાજર રહ્યા, 3 દિવસ પ્રશ્નો ઘણા પૂછ્યા. બરાબર? એ કીધું આ મૌલિકતા તમારી ખરી પણ ભૌતિક કહેવાય. ભૌતિક જ્ઞાન છે ને એક ભૌતિક જ્ઞાન હોય, પૃથ્વી તત્વ ભૌતિક કહેવાય. ખગોળનું જ્ઞાન હોય, બરાબર? પછી વનસ્પતિનું જ્ઞાન હોય, જીવ વિજ્ઞાન હોય ને, ધાર્મિક હોય, ધાર્મિક હોય, પછી આધ્યાત્મિક હોય, બધા હોય ને. એમાં ઘણા બધા વિષયો છે આમાં. પ્રગટ સમજ જુદી વપરાય.
આધ્યાત્મિક જ્ઞાન ના કહેવાય, આ પ્રકટ સંબંધની વાત છે. તો જેમ દીવાથી દીવો પ્રગટે, અગ્નિથી અગ્નિ પ્રગટે, અગ્નિ પ્રગટાની વાત છે આપણી પાસે. શબ્દ નહીં, ભાષા નહીં, જ્ઞાન નહીં. આપણે જ્ઞાન નહીં કરતા. આપણે કોઈ તૈયાર હોય તો દીવો કરી દીવો થઈ જાય. ક્યાં ગયા હતા? હવે તો આવો રજા લઈને ગયા હતા. રજા લઈને ગયા હતા. પણ રજા લેવાની છે નહીં હોય તો રજા ના ગયા. તમારા માટે મેં આવી, તમે જતા રહો. પછી મોટે મોટે પૂછો રાખો. ખ્યાલ આવે ભાઈ? આપણે જ્ઞાન નહીં કરતા, બોધ નથી આવતા. આપણે તો આત્મા પણ જગાડીએ છીએ. ખ્યાલ આવે? જેમ દીવો દીવો થઈ જાય ને તો બે જે ફરક રહે બસ એવું કરી છે. આપણે બહુ સમજીએ, શબ્દ જ્ઞાન કરીએ. આપણે શબ્દ જ્ઞાન નથી આવડતું, નહીં આપણને કઈ. કોઈ પૂછે બોલો ભાઈ મને કઈ આવડતું, આટલું આવડે છે. શબ્દ જ્ઞાન તમારા પાસે વધારે છે. મને નથી આવડતું. શબ્દો નહીં, સમજની વાત નહીં છે. શબ્દો તો ઠીક છે, તમે બોલો તો ના બોલી શકો તો શબ્દ, તમે અનુભવ જ્ઞાન હોય તો એનાથી વિશેષ કશું રહેતું નથી. આપણા બધા તત્વો છે ને એ માણસ પિંડની બહાર નહીં જઈ શકતા. મોટી બહાર હું કોચરું છે એ ઉપલું તત્વ જડતું જ નથી. જેના વડે જીવન ચાલે દેખાતું જ નથી. જેના વડે જીવન ચાલે છે દેખાતું જ નથી. હમણાં મેં 3 દિવસની વાત કરી ને, એક જીવ ભાવ, એક હમણાં પ્રકૃતિ અને પુરુષ, અને એક શિવ અને શક્તિ. પછી તો કીધું કે હવે બીજું કોઈ જીવન છે તો હા પાડી. તો કે કયું? તો વિચાર નિશ્ચિત જીવન ચાલે છે. તમને ખબર છે? તમે જે વાત કરો છો આ તમારું જીવન ચાલે ને વિચારથી નિશ્ચિત ચાલે, તમને ખબર નથી. આત્મા પરમાત્મા જીવન ચાલે છે એ તમને ખબર જ નથી. મર્યાદા આપણી તમારી એટલે આત્માથી ચાલે છે એ ખબર છે, પરમાત્માથી જે વાત કરો છો એનાથી ચાલે. એના કોઈ પાંદડું ના આવે, ઉભા ના થઈએ બધો પરમાત્મા વગર. પણ એ આખી સૃષ્ટિનું રચયિતા પરમાત્મા તત્વ એક જ છે એમ. આ શબ્દોનો વિષયમાં શબ્દ મના આવે. એટલે બોલી ગમે એટલે બોલીએ તો ખોટું પડશે એમ એવું થશે. બોલશો તો શબ્દમાં બોલશો પણ અંદર વિચારમાં ના આવે. અવ્યક્ત છે આ વ્યક્ત નથી કરી શકતા. કોઈ મને પૂછ્યું કે મરી ગયા આપણે ક્યાં જઈએ સમજણ પડે એવું પૂછ્યું. થોડા ખબર મરી ગયા પછી ક્યાં જવાય? ક્યાંય ના જવાય, અહીંયા જ જવાય. હે ક્યાંય ના જવાય. શરીર છૂટ્યા પછી આ શરીર જ બાધારૂપ છે ને, બાકી તો એ જ છે ને તત્વ. બાધારૂપ છે શરીર જ છે ને. આજે તાપ બોલો મર્યા પછી ક્યાં જવાય? તો આપણે અહીંયા બેઠા છીએ, આ ઘર છે તો ઘર, આ દિવાલો અને આ જે બાંધેલું છે બધું એ જે અવકાશ છે એમાં બાધારૂપ છે. એ રીતે શરીર છે એ જે પરમ તત્વ જે છે એની સાથે દૂર રાખનાર જે આ શરીર જે છે એ બાંધે છે. ખ્યાલ આવે? કોણ બાંધે છે? આ જે શરીર હું છું જે એ મારીને જીવવું એ બંધનનું કારણ છે ને. પાડી દઈએ શરીરને, પાડી દઈએ શરીરને, પાડી દઈએ. ભગવાન મળતા હોય તો એટલે તમે ક્યાં જવાની વાત કરો? આ શરીર જ ના હોય એની વાત નહીં, વાત તો કરો છું. પાડી દેવું છે ભગવાન એટલું નહીં પાડો તો પડે. તમે આપણે નહીં છે તો પડી એની જવાનું. વાત નહીં. હાલ જોતું હોય તો, હાલ જોતું હોય તો એ તો વાસના ભાગે લઈ કાઢવું પડશે. તમારે નહીં જવું હોય તો જવું પડશે. હા એમ. એ વખત જુદું છે. એ તમારી વસ્તુ તાકાત નથી. બરોબર છે. હા? આ તો તમારી તાકાતની વાત છે. હાલ જોતા હોય તો હાલ કાઢીએ. આ મકાન નડતો મકાન પાડી દઈએ. આકાશ જોતો હોય તો પાડી દઈએ. એટલે અવકાશમાં જો અવકાશ તો સર્વવ્યાપી મોજૂદ છે. ખાલી આ નડે છે, આ જે દિવાલો છે એ આવરણ નડે છે. આકાશ શું કામ બોલો છો? પાડી દો ને. શું કામ રાખો છો બીજો શબ્દ? નહીં, આપ જે વાત કરો ને મર્યા પછી ક્યાં જાય એનો જવાબ આપણે આપીએ. જવાબ નહીં જોતો. તો જીવન જીવે છે, હાજરી જીવે છે.
આ તો શબ્દ કીધા જવાબ આવ્યો, સવાલ જવાબ શબ્દો કીધા. એ મેં પહેલા કીધું કે આ શબ્દ નથી, આ દિવાળી દીવો કરેલી વાત છે. બરાબર, આ કથા નથી એ બે કઈ સારી સારી વાતો થઈ જતા રહીએ. આ તો જીવનમાં જો લાગી જાય તો ભડકો થઈ જાય. બરાબર, ચિંતાની લાગી જાય તો કામ થઈ જાય. એવું છે. બુદ્ધિશાળીમાં રહી જાય. તમારી કેટલી બુદ્ધિ પણ ખબર છે, બહુ જબરજસ્ત બુદ્ધિ છે. કોઈ બુદ્ધિ નથી. જો ચમનભાઈ ભેગા થાય ને તો એમના જેટલી બુદ્ધિ નહીં મળે. કોઈ બુદ્ધિ મારે નથી. પરિચય એમની જોડે. નવા નહીં, હું મેં ઘેર જમેલો છું. અચ્છા. તો મેં સત્ય કરેલો બુદ્ધિથી છે. કામ નથી થતું. બુદ્ધિ તો એની બહુ મર્યાદા છે, બહુ સામાન્ય છે. અજાણ્યા નહીં, આમ નજીક છે એટલે જ આ તો કહું છું. અજાણ ના કહેવાય. ચર્ચા ચાલતી હોય ત્યારે. એના ઘેર ગયેલો છું, જમેલો છું, આપણે સત્સંગમાં આવેલા છે. પણ એમને એક છે ને કે હું અનુભવ કરી બતાવીશ, કદી ના થાય. લાવ લખી દઉં તો હાલે. સમજજો બધું એ તો માણસ નહીં મોટો, બધું આવશે. બધાના લેખો લખીને એનું ચોપડી ભરશો, રોજે રોજ આવશે. તમારું કંઈ નહીં હોય એમાં. તમારો પ્રેમ હશે, ભાવ હશે કે ના બહુ સારું, બહુ સારું એટલું હશે એટલે જાણતા. તમે લખો નહીં, તમારો વિચાર જો હું કહીશ કે બરાબર. એ આમાં નથી સમાતું એટલે. એ તો આખું મોટો થીસીસ થઈ જાય. આપણા જે નથી કરો. જે છે મારું પોતાનું લખેલું પોતાનું. આવજો, કાલથી લખજો. અરે બતાવીશ તમને. જુઓ એક શરત, સાંભળેલું કલ્પના કરેલી નહીં, કોઈ સાંભળેલું નહીં અને વાંચેલું નહીં, એવું કરજો કરજો તો તમારો કહેવાય. એ જ વાત કરીશું. એટલે સ્મૃતિઓ પડી હોય કોકનું સાંભળેલું એટલે બધા કહીએ કે એ મૌલિક ના કહેવાય. કોપી બધા કહો, બધા કરે કોપી. મને રામાયણ ને મહાભારત બધું મોઢે છે. અરે શાંતિભાઈની 8 પુસ્તક છે ને એ બધા મોઢે છે. તો હું બોલું મેં કઈ શબ્દ ના આવે એમનો, સિદ્ધાંત આવે, શબ્દ ના આવે. અને આવે ને તો આપણું પોતાનું મૌલિકતા ના કહેવાય. ટ્રાય કરો, તાકાત તમામ છે પણ તે પકડ્યું છે ને એ મૂકી દો તો હાલશે. હું મૂકી દો એટલે ભાઈ જુઓ યોગેશભાઈ, સાચા યોગેશભાઈ આવશે. આ દેહવાળા યોગેશભાઈ તો શક્તિ પણ એ ખૂબ જ જબરદસ્ત માણસ છે. આ તો આપણે ભાઈબંધ છે તારું બોલીએ કે ન બોલાય નહીં. બરોબર. હેરાન કરો. ના ના, સાચી વાત. કાંઈ એવું છે નહીં બાપજી, તમારી જોડે ખાલી તમે વાત કરવાની હિંમત કરીએ બોલવાની. તાકાતવાર માણસ છે. કોઈ તાકાત એવું Challenge નહીં. આપી બધા દો. સરખા છે, કોઈનામ તાકાત ચેલેન્જ ક્યાં આપી મને. બધામાં એક સરખી તાકાત રહેલી, કોઈની કોઈ વધારે ઓછી ભગવાન આપી દીધી. અમારે ત્યાં કથા હતી, આપણે બેંક છે ને એ પનામાં સોસાયટી ખુલ્લું હતું, ખબર છે ને તે તો કથા કરેલી. એ હું તો સ્ટેશન ઘેરથી આવતો, એ 4 શિક્ષકો હતા માધ્યમિક શાળાના. એ મને જોયો, મને કે ચમનભાઈ શું કથા છે? આવી કથા પહેલી વખત સાંભળી. આપણને અપીલ કરે. હવે એ કથા છૂટી ગઈ, આમ આવતા હતા, હું કેશુભાઈના કારખાનાથી નીકળ્યો અને ભેગા થઈ ગયા. અને મને રસ પડ્યો કે આટલા એવી કથા સાંભળી પણ આના જેવી કથા નહીં છે. આપણને અપીલ કરે છે. વખાણ કર્યા. તે જતો તો સ્ટેશન બાજુ પાછો વળ્યો અને કેશુભાઈને કારખાને ખુરશી રાખીને બેઠા. પછી પાણી બની પાયું. તમે કથામાં ઝાલ આવો છો બરાબર, તો કથા બધી વાત યાદ ના હોય આપણને, સ્વાભાવિક પડે. ઘણી વાતો થઈ હોય, બધી યાદ ના હોય, પણ આપણે અપીલ છે યાદ હોય ને. જે મહત્વ લાગ્યું હોય એ વાત, મુદ્દો જે લાગ્યો હોય એ 2-5 વાત યાદ હોય ને. તો 4 જણા હતા, એક શબ્દ બોલી નાખ્યા, આ સાંભળી ના તો હોય. અને 2 મોઢે વખાણ કરતા, આવી કથા, આવી કથા, શું સાંભળ્યું તમે કે શીખવું. પાછા સામાન્ય હોય બરાબર, માધ્યમિક શાળા શિક્ષકો બધા નજીક ઓળખીતા હોય, ભાઈબંધ હોય, આવી કંઈ ખબર નહીં કે તો સાંભળ્યું શું. આખો બેસી રહ્યા,
બહુ અપીલ કરી આપણને કંઈક કીધું એવું શું તમે અપીલ કરી તમારે તો હું એકાદ તકો એકે ના પડ્યા ચા પાણી લગા બીજી બાજુ પણ એ સત્સંગ હતો ભાઈ એ સભા ભરી આખો સત્સંગ એટલે સમય એવો હતો તે હું વાત કરતો હતો તે વાત કરતા કરતા મારે બહાર જવાનું બાથરૂમ જવાનું મરજી થઈ તો ઊભો થયો એટલે મારી સામે નાની ખોડિયારના ભાઈ હતા મોહનભાઈ કરી મોહનભાઈ. બહુ જૂના જૂના મારાથી senior. માં બેઠા હતા તે મારી જોડે બેસી ગયા મારી જગ્યાએ એટલે હું તો ગયો જ બહાર તો પેલા ભાઈ કે તો મોહનભાઈ આવી ગયા પ્રશ્ન કરો કે ગાદીમાં આવી ગયા હા કે બોલો બોલો મોહનભાઈ કે બોલો બોલો એક પ્રશ્ન આવ્યો તે પણ જવાબ તો આવવા મળ્યા તો પેટા પ્રશ્ન આવ્યો એ બોલતો બોલતો કે ત્રીજો પ્રશ્ન આવ્યો આ ગાદી ગરમ છે ને બે કે ખ્યાલ આવ્યો? ગમે તેવા પ્રશ્ન આવે ને એ જવાબ હોવો જોઈએ તમારે એમના ભક્ત કે ગરીબ હતો એક મરી જવું કહેવાય દુઃખ સહન થતું નથી અને મગાય નહીં પાછું કોઈની જોડે કઈ કહેવું કરે કે બાકી જીવન ચાલે છે તો કે દુઃખ સહન થતું નથી એને ચેતા પ્રગટાઈ કાકડો હાથ લીધો અગ્નિનો કે જય શ્રી કૃષ્ણ કરી અને હળગાવી આગ લાગી તે એક ઋષિ નીકળ્યા અગત્ય ઋષિ તે આના ભાઈબંધ છે કૃષ્ણ અને આ મળી જાય છે ત્યાં ખબર નહીં પડતી કે એક વિદ્યાથી ઊંડી ઓળવી કાઢી બરાબર એના તપથી ઓળવી કાઢી પણ કે શું કરવું પડે જીવન કેવી દે કે તારા ભાઈબંધ છે કે તો ભાઈબંધ પણ ભાગ શું છે ભાગ નહીં કરવાનું કે તને જીવતા નથી આવડતું તું કૃષ્ણમય બની જા તું તારામાં જીવી છે ને એટલા દુઃખ ખુશી તું કૃષ્ણમય બની જા તો તારો ભાગ બદલી જશે એ કૃષ્ણ એટલે શું તું તારામાં ના જીવીશ કેવું તારામાં ના જીવીશ તારામાં ના જીવીશ કૃષ્ણમય જીવ કૃષ્ણમય બની જા ત્યારે સાચું લાગ્યું કૃષ્ણ બની ગયા એ કૃષ્ણ કરતા પહોંચ્યા એટલે કૃષ્ણ કે મારી જગ્યાએ બે ગયા હું સામાન્ય માણસ થઈ ગયો ગાદીમ ના લીધી ખ્યાલ આવ્યો એ ભગવાન એવા છે ભક્તને બે જણ પોતે સામાન્ય માણસ થઈ જાય દરેક જણ થોડી થોડી વાતો કરો બોલશો ને તો જ ઉકેલ આવશે સાંભળશો જ નહીં આવે સાંભળનાર હું હોય બોલનાર વિચાર હોય સાંભળનાર હું હોય અને બોલે ને એ વિચાર પ્રગટ થાય પેલા બુદ્ધિ જેવું લાગે આપણે શરૂઆતમાં પછી વિચાર ચડી જાય નહીં બોલો તો વિચાર નહીં પ્રગટે દરબાર ગાલ બોલી કાઢે બોલો એ તો નોન સ્ટોપ છે ધ્યાન ગજબ છે નોન સ્ટોપ કેસન ના આવે હે કેસન નહીં કીધું એટલે કહું છું કે નોન સ્ટોપ દીધું મેં જ્ઞાન લેવા જવાનું છે નહીં, જ્ઞાન હાજર છે. હાજર છે બધું જ્ઞાન હાજર છે બધું ના પડે એમને જ્ઞાન જ્ઞાન તો હાજર છે. આપણે જોઈએ જ છે. આ અમે જોઈએ છે તો આપણે જોનાર છે. તો પોતે તો જોનાર છે. આટલી વાત બેઠી. હવે એ પછી તમે દેવ પર આવો. આપો 24 તત્વોને આપણે જોઈએ જ છે કે આ મગન છગન આપણે કોને કહીએ યો છીએ? આમ બોલાય યો આ ધ્યેય છે. આ તો એમ કે શું 24 વિચાર કરો? 24 કેમ બોલ્યું? ભેગા થયા એ મગન છે. હું ક્યાં મગન છું? ઈશાર કરતા કરતા તો નીકળી જાય બહાર હરાટ. આપણે તો મગનને જોનાર છે. આ જોનાર નક્કી થયું તો તમે પોતે મગન છો જ નહીં. તો તમે પોતે જ્ઞાન સ્વરૂપ આત્મા છો. મગનને જોનાર જ્ઞાન સ્વરૂપ આત્મા છો. નક્કી થયું જ્ઞાન સ્વરૂપ આત્મા છો. દેહ વાત થઈ ગઈ.
દેહ બાદ થઈ ગયો, તમારા દેહ દ્રશ્ય થઈ ગયું, દેહ દ્રશ્ય થયું, જગત દ્રશ્ય થઈ ગયું. હવે તમે જ્ઞાન સમજો તો જ્ઞાન ક્યાં નથી, તમે ક્યાં નથી. આવે તમારા આગળની કઈ જગ્યા ખાલી છે? કોણ છે જીવતા એ સમજાવો ખ્યાલ આવે. મર્યા પછી જુદું પડી જાય કે જીવ ગયો ને શરીર પડી ગયું તો હાલ હોય કે નહીં એવું. આપણે મરી જઈશું બે જુદો પડે જ નહીં, જીવ જતો રહે ને આપણે શરીર પાડી દેશે તો ત્યાં તો જીવ પણ શું તમારું? હાલ હોય નહીં, હાલ છે જ. તો આ સમજવાનું છે, જ્ઞાન સમજવાનું નહીં. જ્ઞાન તો ભાષા છે, જ્ઞાન એક ભાષા છે, આવડી જાય. જીવને ઓળખો, જીવ શું ચીજ છે. અને જો જીવને ઓળખતા હોય તો તમે કોણ છો? બે વસ્તુ છે. બરાબર? બીજું જ્ઞાનની જરૂર નહીં, આપણે બીજું ભાષા છે, થિયરી છે, ભાષા છે, આવડી જાય. પાછું અભ્યાસ માણસો સારું આવડે. બીજે બોલી ના કે દરબાર બોલે, બીજા ના બોલી શકે. ખૂબ અભ્યાસ છે એમને, વાત ચોખ્ખી છે એમની. આપણી વાત કરીએ હવે કે જીવ મર્યા પછી જીવ જતો રહે ને અને શરીર બે જુદું પડે ના પડે, અત્યારે જુદું પડી જાવ. આ જ્ઞાન છે, બીજું જ્ઞાન કોઈ નહીં. સાચી વાત છે નહીં? પ્રકૃતિ સાથે જે જીવન જીવાય છે, પ્રકૃતિમાં જે જીવન જીવાય છે, જે જીવ પણ જીવે, ટૂંકમાં જે જીવે છે એને જીવ પણ કહેવાય. જુએ છે, જીવનારને જો જુએ છે એ ઈશ્વર પણ છે, દ્રષ્ટા પણ. જીવ કેવો છે? તમે કોઈ કેવા છો? જીવ છો કે દેહ છો? બે નોખા કરો ને. મેં પ્રશ્ન ક્યાં પૂછ્યો કે હવે દેહ ભેગું છે, શરીર ને જીવ ભેગો છે કે નહીં? તો બે નોખો વાળ્યાનો. તમે જાતે જીવો ને, શરીર નોખો પાડી તમે શું છો? શરીર વગેરે તમે શું છો? જ્ઞાન વિચાર, હે? જ્ઞાન વિચાર. તો જીવ કેવાય ને. ના, એ જીવ ના કહેવાય. જ્ઞાન તો જ્ઞાન ના વિચારથી જે દેખાય એ જીવ. પ્રકૃતિમાં જે જીવતું હોય એ જીવ. તો જીવ જો એ જ્ઞાન જીવ જ્ઞાન તો જીવતું આવતું નહીં, એમ જન્મ તો મળતું નહીં. જન્મે મળે છે જીવ તો. જીવ તો પછી ઈચ્છા અને વાસનાનું એક. તમે જો ઓળખો છો ખાલી વાતો કરો છો, તમે પોતે શું છો? શરીર વગેરે તમે કેવા છો એ જોવું છે મારે. જીભને શરીર તો નહીં જ ને છે. જીવ શરીરમાં છે. તમે પોતે ખબર નહીં તે કોણ છે? જીવો છો ને? તમે વાત કરો ને બાબુ. શરણાગતિ સ્વીકારી લીધી ભાઈ. જીવો છો કે નહીં? તો શરીર બાદ કરીને કોણ જીવે છે? એ જ જાય છે, એ નક્કી થયું ને. એને કીધું તો એ જાય છે શું છે એ સમજવું જ મારે. એ બધી ઈચ્છાઓ અને વાસનાઓ નાખવું જે એ જાય છે એમ. તો તમે નહીં ને. ના, તમે એ તો ક્યાં છે? એ તો જોવા વાળું છે ને. એ તો જે જાય તો અત્યારે આ જે ઈચ્છા બોલે છે કોણ બોલે છે? હે શરીર બોલે છે? આ ઈચ્છા ને વાસના જાય છે હા. એવું કોણ બોલે? અત્યારે કોણ શરીર બોલે? જોવા વાળું બોલે છે ને. તો એટલે જોવા વાળો કે તો એ તો શબ્દો છે બધા કીધેલા બોલો છો. હવે જીવને ઓળખવો છે મારે તો. ઓળખાઈ ગયો ને કે એક કોયડો હોય ને કોયડો, હા. હવે તમે કહી દેશો કોને જીવ કહેવાય એટલે એમને આવડી જાય. હા. એટલે કે મથવા જો ને બે ત્રણ દાડા જીવને ઓળખાય. આપણે કિતાબ લખ્યું છે મારો ભક્ત આવા જીવરૂપી અંશને જોઈ શકે છે. હમ. હા. જીવરૂપી અંશ હમ.
આપણે ભક્ત તો આપણે વિચાર રૂપે તો છીએ એમ કહીએ છીએ હા ને, કહીએ છીએ, તો વિચાર તો જીવને જોઈ શકે. જોઈ શકે. હમ. આમાંથી એમાં સુધીનું આખું જીવન ચાલતું હોય કોનું જીવન છે? જીવનું છે, હે એ જીવાય છે, હે? બહુ જીવનું જીવાય છે. જીવન જીવરૂપી અંશને જોવો એટલે શું? હમ. આપણે ક્યાં એવી વાતો તો બહુ સાંભળી આવી ગઈ, હમ. કદાચ આવડી જાય. હમ. હમ. પેલું ગીતામાં લખ્યું છે કે જીવરૂપી અંશને જોઈ શકે છે, એટલે આપણે બોલો પડે હમ. હમ. જીવરૂપી અંશને જોઈ શકે. હમ. બરાબર? હા. તો ભક્તાય નહીં ને, કોકનું કીધેલું કહીએ એને ભક્તાય ના કહેવાય. ના બરાબર છે. બરાબર? તો મારો ભક્ત એટલે જેનો વિચાર જે વિચાર રૂપે પોતે છે, હમ. બરાબર, હમ. એવો નિર્ણય છે એની અંદર કેન્દ્રમાં નિર્ણય પડેલો છે. હા. બરાબર? હમ. તો એ આ જીવને જોઈ શકે. હમ. સવારથી સાંજ સુધી જે કઈ ક્રિયા થાય, કલ્પનાઓ થાય કે ભાવનાઓ થાય, બરાબર? તો ક્રિયા, કલ્પના, ભાવના એને જોતા હોય તો એ પોતાની હોય ખરી? ના હોય, જોતા હોય તો પોતાની ના હોય. પોતાની ના હોય ને. ના. એ ક્રિયા કરે છે કોણ? ભાવના કોને થાય છે? હમ? તમે પોતાની નથી એમ તો કીધું, હા. તો જોઈ તો કહેવાય ને. હા. હવે એકચ્યુઅલી આ જીવનમાં જોઈએ છે ખરા કે જીવીએ છે? એ જીવીએ છે. તો જીવીએ એ જીવે છે એ જીવ. કેવો છે જી શું કઈ કરે છે કલ્પનાઓ? એ જીવે છે જીવ છે, જોનાર પોતે છે. હા. બરાબર? હમ. તો જીવનું જે જીવન છે એ શાનાથી ચાલે? જ્ઞાનથી, જ્ઞાન વિચારથી. એક તો એને ચાલક બળ તમે કહો તો જ્ઞાન વિચાર છે, બરોબર, બરાબર. પણ જીવે છે શાનાથી? અને એને સવારથી સાંજ સુધી જે જીવન ચાલે છે હમ. એ તો એની કારણ છે. હા, કારણથી. એના પૂર્વના બનાયેલા જે કઈ બરોબર છે. વાસનાઓ છે, બરોબર, બરાબર. તો એ વાસનાથી સમાધિ લાગી. એ આખું જીવન જીવે છે. સમાધિ હમ. લાગી. હમ? બરાબર. બરાબર. તો જીવનું આખું જીવન ધ્યાનમાં બેહારો તમારા એટલે અહમ અને ધ્યાનમાં વાસના બેહારો તમે એકલા કે જવું એ આખું જીવન કહેવાય. બરાબર. જવાની તૈયારી કરે છે. સવારથી સાંજ સુધી અમને વાસના જીવતી હોય છે. હા. અને એ જે જીવન જીવે છે એ એનું બનાયેલું જ જીવે છે. હમ. આ બધું જો આપણે જોઈને વાત કરતા હોય તો હા. સવારથી સાંજ સુધી જે જીવન હોય કોનું હોય? જીવનું હોય. જીવનું જીવન હોય ને. હા. હવે જીવનું જીવન અને એને વિષય મળે. જીવ શું પડે? જીવનું તો કીધું પણ જીવ શું શું કાંઈ જીવો છે? તો જીવ છો? તમે પછી એવા પ્રશ્ન પૂછો છો ને. પણ તમે નક્કી કરો કે જીવ આને કહેવાય. તો જો જીવને જોતો જુદો હોય, હા, જોતો હોય તો જોતો હોય તો જુદો હોય. હા, તો તમે જીવતા ના હોય. જીવ તો જીવતો હોય ને, જીવતા ના હોય તમે જીવો છો તો જીવશો. જીવતા ના હોય એટલે હે? ના જીવતા હોય. ના જીવતા હોય ને. તો જીવે. જોતા હોય કે જીવતા હોય? જીવતા હોય, જીવતો હોય. જોવે જીવે ખરો? આટલું જ જ્ઞાન છે. આટલા મોટા શાસ્ત્રોનો પડે પડે એમાં જીવને ઓળખો એટલું જ જ્ઞાન છે, બીજું કોઈ જ્ઞાન જ નથી. એ શબ્દો છે બધા વાર્તા. જો અમે જીવને ઓળખતા હોય હમ. તો તમે જીવ ના હોય, બરાબર છે. તો એ દ્રષ્ટા હોય ને, હા, દ્રષ્ટા હોય કે નહીં? હું ચોક્કસ. હમ. અને જીવ જીવતા હોય તો જીવશો. તો જીવ કેવો છે? કહો. બે એક છો. શરીર તો નોખું છે જ. શરીર દ્વારા તમે જીવો છો નક્કી થઈ ગયું. હમ. બરાબર? બરાબર. તો જીવનાર કોણ છે? જીવ કીધું પણ જીવ શું વસ્તુ છે એ જે સમજવું છે આપણે. જીવ તો બધા કહી દે છે જીવ. આમ બોલવામાં જીવ કહી દે ભાઈ જીવ એ પોતે. એ નોખું કરવું છે. કહી દીધું જીવ જીવે છે કહી દીધું આપણે, બરાબર. પણ જો પોતે જીવતા હોય, માનથી જીવતા હોય, પ્રેમથી જીવતા હોય, સુખથી જીવતા હોય, ભોગથી જીવતા હોય, ત્યાગથી જીવતા હોય ને, એ કોણ છે? જો જોનાર હોય તો આટલું લખવું પડે એટલે આત્મા ભણવાઈ જાય.